નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર યુવકના મોતને પગલે સ્થાનિકોનો હોબાળો। ડીવાયએસપીની ગાડી સળગાવ્યા બાદ પોલીસની ગાડી પર પથ્થરમારો થતા પોલીસે 20થી વધુ ટીઆરએસના સેલ છોડવાની ફરજ પડી। મામલો બિચકાતા ટોળાઓએ પથ્થરમારો સહિત પોલીસ કર્મીઓને ઈજા પહોંચાડી। જિલ્લાની પોલીસ સાહિત્યનો કાફલો ખડકાઈ જતા મામલો શાંત પડ્યો। ઘટનાની ગંભીરતા જોતા રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવ ઘટના સ્થળે પહોંચ્યા। પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી સાથે ઘટનાની ચર્ચા કરી। સમગ્ર મામલે પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી। ગામડી ગામે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ। સવારે 7 વાગ્યાના કરીબ કાકો દૂધ ભરાતા હતા, તે રોડના સાઈડમાં ઊભા હતા। તે ગાડીવાળો એમને ઠોકીને જતો રહેતો, ત્યાં મળી ગયા હતા। તેના કારણે ગામ આક્રોશમાં આવી ગયું હતું। આજથી 3 વર્ષ પહેલાં એક માજીનું એક્સિડન્ટ થયું, ત્યારે રોડ બ્લોક કરવાના માગણી કરવામાં આવી હતી કે અમારે અહીંયા બ્રિજ બનાવજો, કેમ કે અહીંયા અમુક ઘરોમાં આ સાઈડ છે અને અમુક ઘરો રોડના પેલી સાઈડ છે, જેના લીધે અમુક છોકરો રોડના પેલી સાઈડ રહે છે। એના લીધે ગામજનોને એક જ માગણી છે, અહીંયા બ્રિજ બનાવવામાં આવે। એનાથી ગામમાં આક્રોશ આવી જે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો। વાદરસિંહ પ્રતાપસિંહની મોત થયેલી છે જે, અને ગામજનોની એક જ માંગ છે અહીંયા બ્રિજ બનાવે છે એના કારણે, અને વાદરસિંહને જે વળતર મળે। અને અહીંયા ગામજનોની એક જ વાત છે કે અહીંયા બ્રિજ બનાવે જેનાથી આ સાઈડથી પેલી સાઈડ જવાની તકલીફ ના પડે ગામજનોને। ગાયો બેસીને ચાલ લેવા માટે અમુક ઘર ગામના પેલી સાઈડ છે, જે છોકરાઓને સ્કૂલમાં આવવા માટે એમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ, એના માટે ગામજનોની એક જ વાત છે અહીંયા અંડરબ્રિજ બનાવવામાં આવે, જેથી ગામજનોને કોઈ તકલીફ ના પડવી જોઈએ। આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમને આડશો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો। પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ અડધો કલાકમાં જગ્યા ઉપર આવી ગઈ હતી। ટ્રાફિક જામ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો, પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે। બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે। અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે। બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું। શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોની, જેના કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી। જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો, અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે। એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે।